વિદલ અને ઉત્પલ બંને રાક્ષસો તપ કરી અને બ્રહ્માજી પાસે માગે છે કે કોઈ પુરુષ અમને ન મારી શકે. બોલે તથાસ્તુ, તમને કોઈ સ્ત્રી મારશે. અને વરદાનને પ્રાપ્ત કરી અને જ્યારે પૃથ્વી ઉપર આવ્યા, હાહાકાર ફેરાયો છે. અને એક વખત આ વિદલ અને ઉત્પલને સંત નારદ મળે છે. નારદજી આ બંને રાક્ષસોની આગળ શિવ અને પાર્વતીની વાત કરી અને પાર્વતીના સૌંદર્યની જ્યારે વાત કરી ત્યારે પાર્વતીને પામવા માટે આ બંને રાક્ષસો જ્યાં પાર્વતી છે એ ક્ષેત્રની અંદર આવે છે. અને જે ક્ષેત્રની અંદર આવ્યા અને માં પાર્વતી એ સમયે દડે રમે છે. આવી એક કથા છે. દડે રમતા પાર્વતીને જોઈ સૌંદર્યની અંદર સાહેબ બંને લોકો અવાક બન્યા છે. અને પાર્વતીને પામવા માટે જ્યાં નજીક જાય એટલામાં શિવે શક્તિને સચેત કર્યા છે, માં પાર્વતીને સચેત કર્યા છે કે આ બંને મૂળ તો રાક્ષસો છે. આટલું જાણી અને માં પાર્વતી જે દડાને સાથે રમતા હતા એ એક દડો બંને રાક્ષસોને ફટકાર્યો. શિવ મહાપુરાણ એવું કહે છે કે એક જ દડાથી બંને રાક્ષસોનો પ્રાણ પંખેરાને ઉડાડી દીધો, બંને રાક્ષસોને મારી નાખ્યા. અને એ જ સમયે જે દડો હતો, જે ગેંદ હતી, આ દડામાંથી એક સુંદર મજાનું લિંગ પરિવણ્યું છે. લિંગનો આકાર થયો. અને અંતે ભગવાન શિવ એ લિંગની અંદર પ્રવેશ કરી સચેતન બની અને કંદુકેશ્વર નામથી ભગવાન શિવ ઓળખાણા છે. આવી એક સુંદર મજાની કથા કરી.